હાસોડ તાલુકાના ચિલોદરા ખાતે ધારાસભ્યના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે અન્વયે હાસોડ તાલુકાના ચિલોદરા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ છેવાડાના નાગરિકો સુધી જનકલ્યાણની યોજનાઓનો લાભ પહોંચાડવા તેમજ વર્ષ 2047માં ભારત દેશ વિકસિત બની વિશ્વ ફલક પર અંકિત થાય તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી. ત્યારે દરેક લોકો તેનો લાભ લે તથા આ અંગે અન્ય લોકો સુધી આ યોજનાની માહિતી પહોંચાડે તેવો અનુરોધ કર્યો હતો. અંકલેશ્વરમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો. ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓને સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારના આભાર વ્યક્ત કર્યો હતો. સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત માજી ઉપપ્રમુખ ગેમલસિંહ પટેલ, માજી કારોબારી અધ્યક્ષ તાલુકો પંચાયત હાસોટ જયેશભાઈ ડી પટેલ અને વહીવટીદાર, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.